પાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ પ્રથા હકાલવામાં આવે છે તેને સદંતર નાબૂદ કરવામાં આવે, તેમજ જે રોસ્ટર પ્રથા છે કે જ્યારે સફાઈની કામગીરી કરવી હોય ત્યારે માત્ર ને માત્ર વાલ્મીકી સમાજ વેટ પ્રથામાં રાખતા હોય છે, પણ જ્યારે કાયમીની ફિક્સ ભરતી આવે ત્યારે અન્ય સમાજને સફાઈ કામદારમાં નિમણૂક આપી ટેબલ વર્કની કામગીરીને સોંપી દેવામાં આવે છે. અને રોસ્ટર પ્રથા નાબૂદ થવી જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ. આ બંને વસ્તુથી વાલ્મીકી સમાજનું શોષણ થાય છે. અને જે ફિક્સમાં 5 વર્ષ માટે આવેલા છે તેના જે 7 વર્ષ થઈ ગયા એવા લોકોને પણ કાયમી નથી કર્યા, 2 વર્ષ વીતી ગયા છતાંય. તો આ દરેક માંગ નહીં સ્વીકારવામાં આવનાર સમયમાં તો અમારે ના તૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે. તો આજે અધિકાર યાત્રાના માધ્યમથી અમે ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખ સાહેબને રજૂઆત કરવાના છે કે આવા અમારા પ્રશ્નો છે આ સ્થાનિક લેવલે તમે હલ કરી શકો છો. જો આ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે. આ રીતે તમારું એમ કે કર્મચારીઓનું આમાં શોષણ થાય છે ખરા ને? આજથી નહીં વર્ષો થાય છે. કોઈ એના હક હિસ્સા મળશે કાયમી નથી કરતા. બરોબર જેવું હોય એવું બોલો. બોલવા દે લોકો શું કામે? અમારી પાસે બબે એવો છે, લેબર કોર્ટ ને હાઈકોર્ટ નો એવો છે, છતાં કાયમી નથી કરતા. અને વાલ્મીક સમાજને 2011 માં જિલ્લાની 2 સીટ આપવામાં આવતી શિક્ષણની, ઈ પણ રદ કરી નાખ્યા. સરકારની નીતિ એવી છે કે માત્ર ને માત્ર લોકો ઝાડુ જ મારવા જોઈએ અને ભેટ પડતામાં કામ કરવા જોઈએ. નકરી 2 સીટ જિલ્લા દીઠ હોય તો અમારા 66 વ્યક્તિનો સમાવેશ થાય શિક્ષક તરીકે, પણ એ પણ 2011 માં ખતમ કરવામાં આવી છે. ત્યારે પુનઃ શરૂ કરવામાં આવી તેની માંગ સરકારને કરવી જોઈએ. આગળ નો આવવા દેવા ટૂંકમાં નીતિ એવી છે, શોષણ કરવાની નીતિ. એટલે તો સરકારના શબ્દો છે કે નીતિ વિષયક બાબત છે. બોનસ આપતાથી બંધ કરી દીધું, બરોબર, કપડા આપતાથી બંધ કરી દીધા, કાંઈ અમને કોઈ વસ્તુ નથી આપતા. સાવેણા બાકી અમારે ખર્ચ કરવું પડે ત્યારે સાવેણા આપે છે. તમે કામ કરી શકો. પૈસાથી તમે સાવણા લેવો, તમારા પૈસાથી તમે યુનિફોર્મ લેવો, બરોબર. કામદારના સેફટીના કોઈ જાતના સાધનો અને હરેક કોમના માણસોને કદાચ એની અંદર નગરપાલિકામાં ભરતી કરવામાં આવે છે, પણ સફાઈ કામદારનું મેલું ઉપાડવાનું કામ કે ગુંડલા કૂતરા ઉપાડવાનું કામ ખાલી સફાઈ કામદાર ને જ કરવાનું. એની જગ્યાએ એ સફાઈ કામદાર હોય છે, પણ એની પાસે કામ કરવામાં આવતું નથી. એને સુપરવાઇઝર છે, સેનિટેશન છે, મુકારદામ છે, બીજી ગમે એ પોસ્ટમાં લેવામાં આવે છે. અને ખાલી સફાઈ કામદાર પૂરતું આ કામ, એની પોસ્ટ સફાઈ કામદારની હોય છતાં એ કામ આપતા નથી. આવેદન પત્રમાં પણ નોંધ લેજો કે જેની સફાઈ કામદારમાં ભરતી કરી અને બીજા સફાઈ કરે. મેકમ ખર્ચ ફક્ત ને ફક્ત સફાઈ કામદારોને જ નડે. બાકીનું કામ દુનિયાના થાય છે. બીજા કોઈ ટેબલ વર્કની તો કોઈને નડતું નથી. એને પ્રશ્ન આવે ત્યારે એમ કે એવું તો કેટલું ઉલટી જાય છે ભાઈ. હા, તો તમને ખબર છે, તમે તો અહીંયા છો. બધાને ખબર જ છે અમારે. આજે 2018 ની અંદર સફાઈ કામદારની 25 ભરતી હતી, એની અંદર 11 ભરતી કરી છે. હજી અંદર 13 જગ્યા ખાલી પડી છે, એનો સમાવેશ કરતા નથી. અવારનવાર મારી રજૂઆત કરવા છતાં, મારી માહિતી માંગવા છતાં મને અવરા માર્ગે દોરાવી. મેં માહિતી માંગી હોય છું, મને જવાબ શું આપે? મારી પાસે પરિપત્ર પડ્યા છે, મને ખોટા જવાબ આપી અને ગેરમાર્ગે દોરાવે છે. તમારે હાઈકોર્ટમાં જવું છે, સીધું જામનગર હાઈકોર્ટનો કેસ રાજકોટ અપીલ કરવી જોઈએ, સેવા સદન 3 કોઈ જવાબ નથી. આ પડે મારી પાસે હાઈકોર્ટના એવોર્ડ છે, કોઈ અમલવારી નથી કરતા. ઉપરથી નીચે સુધી એના એ તો વાત છે. તમામ કર્મચારીને હરખો ન્યાય મળે. પોતપોતાનો જે જીઆર મુજબ ભરતી આવતી હોય, જે સરકાર મુજબ જે પરિપત્ર મુજબ જે પગાર આવતો હોય એ કર્મચારીને પગાર આપે. કર્મચારીને આટલા ટાઈમમાં કાલાવ નગરપાલિકાની અંદર કોઈ કર્મચારીને બોનસ મળી નથી, તો બોનસ હકદાર હોય ને બોનસ આપે. જે તે કર્મચારી કાયમિક થાય એમ છે તેને કાયમિક કરે સિન્યુરિટી મુજબ, એવી અમારી માંગ છે.